ઊંટની શિયાળી વાર્તા માંડો લ્યો ભાઈ જીયાન. એક તો શિયાળ બે પાક્કા ભાઈ બહેન હતા ને પછી શિયાળ વટતા તે સમયસરને આવ્યો શિયાળ અને ઊંટભાઈને કીધું ઊંટભાઈ હા વાલીને સેલવી ખાવા જાવી પછી તે ઊંટભાઈ કીધું કે ના મારે નથી આવું વાલીને માલિક આવ્યો હોય ને ટીબી લખ્યો હોય તો પછી કીધું કે મને દલતા નથી આવતું શિયાળભાઈ બોલ્યા કે હું તમને મારી પીઠ વાઠે ઊંટભાઈ એમ બોલે ઊંટભાઈ કીધું કે મને કઈ દલતા નહીં શિયાળ કે મને તરતા નથી આવડતું તો ઊંટ કે તું મારી પીઠ ઉપર બેસી જાજે એમ કહેવાનું. શિયાળે કીધું કે મને કઈ દલતા નથી આવડતું હા એ કીધું કે હું તને મારી પીઠ વાઠે બેસાવી દે પછી છે ને હલું ગયા પછી ખાવા ગયા શેરવી તો અને ત્યાં સુધી મારી માલિક આવ્યો અને ઉઠતો અને શિયાળ તો ઓલા અંદર હંતાઈ ગઈ શેરવીની અને ઊંટ વટો રબર હતો ને તેથી એનું ડોકું બાળી ગયું તેથી માલિક વટો દંડો લઈને આવ્યો ઢીબીટ લાખ્યો પછી આગળ પછી કીધું કે શિયાળભાઈ હવે તમને હું મારી પીઠ માટે બેસાવી દે હા પછી બેસાવી દીધા પછી હેલું ત્યારે કોણ છે મારી પાછળ ડુબાડી દીધા એને પછી ઊંટભાઈને ડુબાડી દીધા. ઊંટભાઈને નથી ડુબાડ્યા તો ઊંટભાઈએ શિયાળભાઈને ડુબાડ્યા. શિયાળભાઈને ઊંટભાઈ ડુબાડ્યા પછી કીધું કે નહીં કોઈ દિવસ આવું નહીં કરું તો હવે આવું કરીએ કોઈ દિવસ મને મને ચલાવીને ભાગી ગયો હવે કોઈ દિવસ નહીં કરું એમ કહેતા ભાગ્યા બે થોડા જોડ પછી ક્યાં આવ્યા ગયા એના જંગલમાં એના ઘરે એના ગળે ખાધું પીધું રાસ કર્યું. અરે વાહ.